સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારા બધાનું। વ્લોગ આપણે જ ચાલુ કર્યો હતો 11 વાગે સવારમાં ઉઠીને। અત્યારે જો ઓલા ડબ્બાના ટાયર કાઢી નાખ્યા માંડવીના। આ ઓલો બીજો ડબ્બો લીધો હતો ને એમાં ડબલ જોટો કર્યો વ્હીલ પ્લેટ બદલાવી। આમાં ડબલ જોટો વ્હીલ પ્લેટ બે બદલાવી આની ઓલી બાજુની બદલાવી નાખી। અહીંયા આ પાછળની ટાંકી બેહાડી દીધી ભૂક્કાની નહોતી। હવે પછી એક મલ્ટી સ્ક્રોપ છે બીજું અંદર પડ્યું છે એમાંય ડબલ જોટો આપણે આવ્યું તો એને કરી નાખ્યું। આમાં આના ટાયરું કાઢી નાખ્યા વ્હીલ પ્લેટ। આજે આના સાયણા કટર બદલાવાની છે। રેવલ વાળું ટ્રેક્ટર અહીંયા પાછળ ગયું છે ને ખાપા પાડવા ગયું હાથ। આ 45 અહીંયા પડ્યું છે એક 45 બહાર પડ્યું છે એક 55 અહીંયા પડ્યું છે એક 55 ડેવલમાં ગયું। આ 45 કાલ રાતે લઈ આવ્યા નકરા 45 ભેરા કર્યા। આ એક આ બે અને ત્રીજું બહાર પડ્યું છે। એક 45 હવે આને જોડવાનું હોય ડબ્બામાં ઓલાને છોડી નાખવું છે। હજી એક માંડવીનો ડબ્બો લીધો એ આમ પડ્યો છે પાછળ દેખાડો બોલેરામાં એમાં સ્ટીકર માર્યું અહીંયા પડ્યો ડબ્બો લીધો એ ઓલો વેચ નહીં કોઈ ખાતો। રેવલ આમાં અંદર હાલે છે જો માસડાયું દેખાય અંદર ઓલો ડબ્બા ફરે અહીંયા ચાલુ કર્યું છે। હવે ટ્રેક્ટર ચાલુ કર્યું ચા પીને પાછો 7 મીટર અહીંયા હાલે 0-0માં। તો માટો દબ્બે આવી ગયો। માં પૂરું થઈ ગયું ઉત્તમ આવી ગયો સાયણા બદલાવાના હે। તમે સાયણા ખોલે હવે બદલાવાના અહીંથી આ વાહન ખોલ નાખો સાયણા કાઢવા કે હજી વાર છે હજી ઓલો જીનકો કટકો બદલાવો જો કટર બદલાવી જો શેનું સેટિંગ કરવાનું ધાણા જીરું થઈ ગયો અડધો બાકી છે હવે।
બીજું મલ્ટી સ્ક્રોપ ઉત્તમ લઈને ગયો હે ને હું અહીંયા આવ્યો હું. આ પેલી ટાંકીમાં માલ ભરાય ને ભૂકો ભરાય.